કોલેજે પહોંચવાની સાથે જ ફ્રેન્ડ સાથે એક પ્રોબ્લેમ થઈ ગઈ. સો હે ગાઈઝ, વેલકમ ટુ મેહા સુરાની મિની વ્લોગ્સ. થયું એવું કે આજે હતું ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ, એટલે એને પ્રોફેશનલ લુક ક્રિએટ કરીને આવવાનો હતો, પણ બસમાં ઉતરતા ટાઈમે એના કીધે સેન્ડલ તૂટી ગયા. એક સાઈડ હતું ઇન્ટરવ્યૂનું ટેન્શન ને એક સાઈડ સેન્ડલનું ટેન્શન. ત્યાર પછી આઈડિયો લગાવીને હોસ્ટેલમાં જે ફ્રેન્ડ રહેતી હતી એની પાસેથી સેન્ડલ મગાવ્યા. હવે રિસ્ક એ પણ હતું કે એ સેન્ડલ એને પ્રોપર થશે કે નહીં થાય, પણ ટ્રાય કર્યા પછી એને સેન્ડલ પ્રોપર થઈ ગયા હતા. પછી આટલા બધા ટેન્શન વચ્ચે એને થોડુંક મોટિવેશન આપ્યું અને ઓલ ધ બેસ્ટ કહીને ફાઇનલી અમે બંને નીકળી ગયા લેક્ચર્સ અટેન્ડ કરવા માટે, કારણ કે અમારે પણ લેટ થતું હતું, લેક્ચર્સ અટેન્ડ કરવાના હતા. લેક્ચર્સ અટેન્ડ કર્યા અને 4 લેક્ચર્સ અટેન્ડ કરીને ફાઇનલી બ્રેકનો ટાઈમ થઈ ગયો તો અમે પણ નાસ્તો કરવા માંડ્યા. હજી તો નાસ્તો ચાલુ જ કર્યો તો આ ઇન્ટરવ્યૂ દઈને આવી ગઈ અને ઇન્ટરવ્યૂમાં શું થયું એ બધું A to Z બધી વસ્તુ એને અમને કીધી. બારે પડતો તો મસ્ત એવો વરસાદ અને એકદમ ઠંડુ વાતાવરણ હતું. તો બાકી બધા ફ્રેન્ડ સાથે અમે ટ્રાય કર્યા કોન અને ઘરે જવા માટે ફાઇનલી નીકળી ગયા. જેતપુરમાં રિસન્ટલી ખાવસા અને આલુપૂરી સ્ટાર્ટ થઈ છે, તો એ તો ટ્રાય કરવું જ પડે. અને ખાવસા અને આલુપૂરી જોરદાર હતી, મજા આવી.